કાકા મેં તમારી એક વાત સાંભળી હતી હજી એક તમને પૂછી લો. પૂછો. મેં મારા હે ને બાપુજી પાસે વાત સાંભળી હતી કે તારો કાકો હે ને 10 જનાવરના અવાજ કાઢે. હા સાચી વાત કાકા 10 જનાવરના હું સીમમાં હોય ને હા તો 10 જનાવરના હું અવાજ કાઢતો. તો મને તમે એક અવાજ સંભળાવી દો. હાલો કૂતરાનો સંભળાવો. કૂતરાનો? હા જો રવિ, હા મારા લગ્ન થઈ ગયા ને પછી મારો ખુદનો અવાજ નથી નીકળતો. ભૂલી ગયો તાર કાકી આવ્યા ને પછી બધા અવાજ ભૂલી ગયા. એટલે તને કહું છું લગ્નનું રહેવા દેજે. હા એ વાત તમારી મને મગજમાં બેરે છે. હા હવે તારો કાકો સારી શિખામણ દેશે કેમ કે તારો કાકો ભંગાણો છે એટલે ભત્રીજાને નહીં ભંગવે. એ વાત તમારી હે? સાચી. હા. મને ભંગાવાનો જ દેતા. નો ભંગાવ દઉં પણ તું લગ્ન નો કરતો. હા નહીં કરું બસ હા એમ. તમારું માન રાખી દઈશું. હા એમ. કાકા હા કૂતરાનો અવાજ તો એક ફેર મને સંભળાવો. મને બહુ ગમે. એક ફેરે એલા હે એક ફેરે. જો હા અમે કૂતરાનો ઘેરો ઊભો હોય ને હા એટલે અમે વૈંડી પાછળ જઈને પછી હું હે ને કૂતરા બજાવતો. આહ કેવી રીતે? જાય ત્યાં કૂતરા સાના મુના ઊભા હોય એટલે હું આમ જઈને આમ કરું. હવ, હવ. વાહ કાકા વાહ. મારો આવો અવાજ સાંભળે ને એટલે કૂતરાનું શું થાય ખબર? ઓલા કૂતરો મને ડારો દે અંદર બાજે અને એ બાજે ને અમે તાલી વગાડે. આવા રવિડા અમારા ખેલ હતા પણ હવે લગ્ન પછી આમ જો બધું પૂરું થઈ ગયું. તમે ખેલ ખેલી લીધા. અમને તો ખેલ ખેલવા જ ન જડ્યા. ખેલતાય નહીં અમારા જેવા ખેલ ખેલ્યા ને એવા ખેલતા જ ને ભંગાઈ જઈશું. એ વાત તમારી હાસી કાકા. તઈ પછી વાડીમાં શું હાલે? વાડીમાં જો આ ડુંગળી સોંપીએ આમ હા ડુંગળી સોંપાઈ જાય એટલે પાણી વાર દો એમાં. તે ડુંગળી હે ને તમે ઉપાડો ને ત્યારે જોજો રોવા ન મળતા. હા ડુંગળી તીખી રહી ને. મોરી વાવીશ. ઓહ એમ તો તારો કાકો ત્યારના પેટનો છે. હા ગેમલાના પેટનો. સારું હવે હે ને હા લાઈટ આવી ગઈ હોય ને હા તો હું પાણી વારતો હા તો જાઓ હાલો હારું. બરાબર ને. એક વાર પાછી લાઈટ ઝાટકા મારે. તમને એક ઝાટકો નથી આવ્યો ને? હું તો ઝાટકાથી સેટો જ રહું. સારું હાલ. સારું વાંધો ને હાલો આવજો પછી મારા ઘરે. હો હે મારા ઘરે હવે તમે આવજો. તારા ઘરે તો કાંઈક ભજીયાનું ગોઠવ તો આવું. ઈ પાછી કદા કરીને તો ડુંગળી લેતા આવજો. ડુંગળી વાળા ખાવું ભજીયા. ડુંગળી હજી સોંપી છે થાય પછી આપણે ભજીયા ખાઈશું અહીં વાડી જ કરશું ડુંગળી વાળા. પણ એમ નહીં. હા ડુંગળી સોંપી દીધી ને તમે ઉગી જાય પછી તમે ડુંગળી લઈ લેજો ત્યારે ભજીયા ખાવું. તારે તો તમે તો ભજીયાનું ગોઠવો. ઈ ખોટું કીધું ને કાકા. એક તો પૈસા 1 રૂપિયો પાયા હોય ને દિવાળી અને તમે એમાં ભજીયાનું કહો કેમ ભેગું કરવું તાર અમારે? ઘર તેલ છે ને? હા આ તો આદુ ને કોથમરી ને બટેટા એ બધું હું લેતો આવીશ. ગેસનો ચૂલો લેતા આવજો. એ ઓલા કમો ભજીયા વાળો રહ્યો ને હા ત્યાં કિલો એક ભજીયા જ ગુડતો આવે. વાહ. શું હે આપણે બનાવવાની જ માથાકૂટ નહીં. ઈ તમે 100% હાચી વાત કરી. ખાથોકડીના પેટ નાવ ખાય જ જાવું છે કોક દી ખવડાવવામાં સમજો કાકા. હાલો કાંઈ વાંધો નહીં ખવડાવશું બસ. હા હાલ હું જાઉં છું. હા સારું વાંધો નહીં. ભલે હાલ. રામે રામ. એ રામે રામ. મારો બેટો કાકોય પણ હે ને દાંત કઢાડવાનું મશીન છે.